કેમ છો મિત્રો? મજામાં હશો? આજના વ્લોગમાં સ્વાગત છે તમારું. આજનો વ્લોગ હું 11 વાગ્યા શરૂ કરું છું અને મારો વેદો ઉઠી ગયો છે. પાછી ડિનર કરી લીધી. મારું બધું કામ પતી ગયું છે. હવે ઉઠો તેને ખાવું છે કે મમ કરતો હતો. તો એક કેરી પડી મેં ઘાસ સુધારતો તો એ જો કેવો બેહી ગયો. વેદુ હું ખાવું? વેદુ હું ખાવું? કે તો કેરી ખાવી કે તો કેરી કે તો જોજે કેવો બેહી ગયો. ચાલો મને કેરી ખવડાવી દઉં. અને મારે ટીવીનો ટાઈમ થઈ ગયો છે સિરિયલનો, એટલે મેં ટીવી ચાલુ કરી દીધી છે. મને વસુધા સિરિયલ ગમે છે, ઝી ટીવી પર આવે છે. કોણ કોણ જોવે છે કમેન્ટમાં જણાવજો. જમી કરવીને ફ્રી થઈ ગઈ છું અને બપોર પછી 4 વાગે જો હું કપડાં ધાબેથી લઈ આવી. કપડાં સકેલું છું. વરસાદ બહુ આવતો હતો એટલે 3 વાગે હું કપડાં લઈ આવી. પછી જોરદારનો વરસાદ આવ્યો. સારું હું કપડાં લઈ આવીને તમે બધાય કપડાં ભીના થઈ જાય. જો તમને બતાવું મારા કપડાનો ઢગલો પડ્યો હોય એ સકલવાનો છે. જો કપડાં હકેલવાના છે. અને મારા વેદુભાઈ તો જો બહુ તોફાન કરે છે, રોવે. શું ખા ભાઈ તું? શું ખા? મમ કે તો એ જોલા નખરા જો હું એ નખરા કરે. મારે આ ખાવું ને એવી રીતે રોવે, જીદ કરે ને એક વસ્તુ જે વસ્તુ ખાવી એ જ વસ્તુ ખાવી એવી જીદ કરે છે. આવા છોકરા કોના છે તોફાની? કોમેન્ટમાં જણાવજો મિત્રો. હવે મારે કપડાં અને ઘરમાં બપોર પછીનું કામ થઈ ગયું છે. કપડાં સકેલા વગરનું બધું થઈ ગયું છે. હવે મારે ગુવાર બીટવાનું છે, શાકભાજી સુધારવાનું છે. ચાલો એ બીટાઈ લઉં. ગુવાર બીટી લઉં ને હું ટીવી ચાલુ કરું. એટલે ટીવી જોતાં જોતાં આપણે ગુવાર ફટાફટ બીટી નાખીએ. જો એટલો ગુવાર છે, બીટવાનો છે આપણે, એટલે ફટાફટ બીટી નાખીએ. અને હું જો ટીવી ચાલુ કરી દઉં. ટીવી ચાલુ કરી દઉં ને એટલે આપણે મનોરંજન થાય અને મજા આવે. જોતાં જોતાં આપણે કરીએ કામ. ટીવી ચાલુ હોય તો મજા આવે, થોડું ટાઈમ વયો જાય. જો ચાલુ થાય છે અમારી ટીવી ને કંઈક સિરિયલ બિરિયલ કરશું સારી તે આપણે ગમતી હોય એમ, કાં પછી કંઈ સોંગ ચાલુ કરશું તે આપણે કામ કરવાની મજા આવે. ને જો અત્યારે 4:45 જેવું થયું છે અને જો આપણે ટીવી ચાલુ થાય છે. રસોઈ બની ગઈ છે. આજે ગુવાર બટાકાની વઘારેલી ખીચડી બનાવી છે. અને જો અમારે વરસાદ ચાલુ છે. અમારા સુરતમાં વરસાદ ચાલુ છે. કોણ કોણ સુરતથી અમારો વ્લોગ જોવે છે કમેન્ટમાં જણાવજો. અને ક્યાં ક્યાં ગામથી તમે બધા મારા વ્લોગ જોવો છે એ પણ કોમેન્ટમાં જણાવજો. અને ચલો હું તમને બતાવું કે મારું ગુવાર બટાકાનું શાક બની ગયું છે. તમને બતાવું ચાલો. આ છે ગુવાર બટાકાનું શાક, જોઈ શકો છો તમે. જો અને લોટ બાંધાઈ ગયો છે અને વઘારેલી ખીચડી જો ચડે છે. મારા સાસુ જો ટીવી જોવે છે ને. અને મારા વેદુભાઈ ઉકેળા કરીને ગયા છે ઘરમાં દુકાનમાં, એટલે એ મારા હાહુ થોડું થોડું કરે છે. હું રસોઈ બનાવું છું ને એ કરે. અને મારા વેદુભાઈ દુકાનમાં ગયા છે. હાલો હવે બધા જમીને નવરા થઈ ગયા છે. બધા જમી લીધું છે. અમે હું ફ્રી થઈ ગઈ બધું કામ બતાવીને. એટલે હું તો દુકાનમાં આવી ઘડી એસીની હવા ખાઈ લઉં કાઢી કાઢી. ગરમી થઈ ગઈ કામ બામ કરીને. અને હું ચાલો ઘડી પોરો ખાઈ લઉં અને એસીની હવા ખાઈ લઉં. અને મારો વિડીયો જો બધાને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને કમેન્ટમાં જણાવજો મારો વિડીયો કેવો લાગે છે તમને બધાને, તો હું વધુ વ્લોગ બનાવવાનું શરૂ કરું. આ તો હું એક દી બનાવું ને એક દી નથી બનાવતી, કારણ કે જો મારો વ્લોગ સારો લાગતો હોય તો બધાએ કમેન્ટ કરજો. મને કમેન્ટ નથી કરતા કોઈ કે વિડીયો કેવો બને છે એમ. એટલા માટે તમે બધા મને કમેન્ટ કરજો કે મારો વિડીયો કેવો લાગ્યો તમને બધાને. થેન્ક યુ. બાય બાય વોચિંગ ધ વિડીયો. ટેક કેર.